નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નેહલ। દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છે કે સમીકરણ છે તે સતત બદલાઈ રહ્યા છે। આજથી થોડા સમય પહેલાની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયા છે તે કહી શકાય કે તરત જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, જોડાઈ પણ ગયા અને મંત્રી પણ બની ગયા અને ત્યાર પછી આ બીજો દાખલો। જે પ્રમાણે આ ઘટના બની રહી છે ત્યારે સવાલ એ થાય છે કે જે કોંગ્રેસના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, તેને કોંગ્રેસ સાચવી નથી શકતી કે પછી ભારતીય જનતા પાર્ટી કે જે કોંગ્રેસને સંપૂર્ણ નાબૂદ કરવાની વાત કરે છે, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, પરંતુ એ જ કોંગ્રેસના જે નેતાઓ છે તેને ભાજપમાં અપનાવી લે છે। એટલે ખૂબ જ ગંભીર મુદ્દો છે, ચિંતાનો વિષય છે। ચૂંટણી નજીક છે ને આ જે પાસા છે એ ક્યાંક બરાબર પડતા હોય એવું પણ આ જે ઘટનાઓ એક પછી એક આવે છે તે સામે નજર પડે છે। વાત એ છે કે આજે જે પ્રમાણે સવારે ઘટના બની, ધારાસભ્ય એવા આશાબેન પટેલે, ઊંઝાના ધારાસભ્ય, તેમણે રાજીનામું ધરી દીધું। કોંગ્રેસમાંથી તેઓ હતા ભારતીય જનતા પાર્ટીને હવે ક્યાંક એક પ્રયાસ શરૂ થઈ ગયા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય। વિધાનસભાના અધ્યક્ષને તેમણે રાજીનામું સુપ્રત કરી દીધું છે। ત્યારે સવાલ એ છે કે શું કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી નથી શકતી? સૌપ્રથમ જો વાત કરીએ તો આશાબેને કહ્યું કે કયા કારણસર તેમણે આ પદ છે તે છોડવું પડ્યું છે। ત્યારે આશાબેને શું કહ્યું, આવો જોઈએ। ધારાસભ્ય થયા પછી અમારી પણ એક ફરજમાં આવે કે નગરપાલિકા હોય કે જિલ્લા, એના કોર્પોરેટરોને કઈ દુઃખ હોય તો એ અમારે સાંભળવાની અમારી પણ ફરજમાં આવે। ત્યારે અમે એનો એક ભાગરૂપ બની જતા હોઈએ છીએ। ત્યારે અમે વારંવાર રજૂઆત કરીએ અને છતાં પણ જો અમને રિઝલ્ટ ન મળે, એક વર્ષ સુધી ન મળે, જ્યાં અમારું માન સન્માન ન જળવાય, ત્યાં સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે જ્યાં નેતૃત્વ ના હોય, જ્યાં ડિસિઝન પાવર ના હોય, જ્યાં શિસ્ત ના હોય, ત્યાં સફળતા ક્યારેય ન મળે। અને સફળતા ન મળે તો પ્રજાના કાર્યો બી કેવી રીતે થાય? જો આપણું મન જ મૂંઝવણથી ભરેલું હોય અને આપણે જ ખેદ વ્યક્ત કરતા હોઈએ તો લોકોના કામો કેવી રીતે કરી શકીએ? અને એટલા માટે આજે કોંગ્રેસ પાર્ટીથી મુક્ત થવા માટે અને મારી મૂંઝવણોથી દૂર થવા માટે મેં આજે રાજીનામું મૂક્યું। તો બહુ સ્પષ્ટ વાત છે કે તેમણે કહ્યું કે ક્યાંક કોંગ્રેસમાં જે સંગઠનમાં જે એકતા છે તેનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે અને જે કેટલાક કાર્યો લઈને તે આવ્યા હતા તે સિદ્ધ થઈ શક્યા નથી અને તેને કારણે તેમણે રાજીનામું આપ્યું છે। પણ શંકા એ પણ જાય કે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે આવા રાજીનામા પડે છે, તે પાછળ શું રંધાઈ રહ્યું છે તે પણ એક વિષય છે। આ તો જે પ્રમાણે આશાબેને પોતાની વાત રજૂ કરી, આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આપ ના આવો તો વધારે સારું છે, કારણ કે ભાજપનું રાજકારણ તો આનાથી પણ ખરાબ છે તેવું નિવેદન આપ્યું છે રેશમા પટેલે। શું કહ્યું, આવો જોઈએ। જે રાજીનામું આપ્યું છે એના વિષય ઉપર એટલું ચોક્કસ કહીશ કે બેન, રાજીનામું આપ્યું છે એ તો સમજ્યા, પરંતુ જો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખતા હો તો મહેરબાની કરી અને આમ તાનાશાહોની ભારતીય જનતા પાર્ટીમાં ના જોડાશો। કારણ કે લોકોની અને જો રાજ્યની સેવા કરવા ઈચ્છતા હો તો આ તાનાશાહો વાળી અને જે આપખુદશાહી વાળી ભારતીય જનતા પાર્ટી છે એ તમારું કાર્ય નહીં થવા દેશે। એ પણ એક સત્ય હકીકત છે, કારણ કે હું પણ ભારતીય જનતા પાર્ટીમાં છું ને મને પણ જેમ તમે કડવા અનુભવો બતાવી રહ્યા છો એવા હું આપને ભારતીય જનતા પાર્ટીના કડવા અનુભવ બતાવી રહી છું। એટલે દર્શક મિત્રો, કહી શકાય કે હવે જે રાજકારણ છે તે ચરમસીમાએ હજુ પણ આગળ જઈ શકે તેવી શક્યતા છે, કારણ કે જે પ્રમાણે કેટલાક હજુ પણ કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે, આવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે। ગુજરાતના રાજકારણની તાસીર એ છે કે હંમેશા ભાજપ અને કોંગ્રેસ એ બે પક્ષ છે તે સામાન્ય રીતે જોવા મળે છે, ત્રીજો પક્ષ છે તે સત્તામાં બહુ આવતો નથી અને આવે તો પણ થોડા વર્ષમાં ફરી એકવાર તે નાબૂદ થઈ જતો હોય છે। ત્યારે હવે આજે જે સમીકરણ સામે આવી રહ્યા છે તે એક ચિંતાનો પણ વિષય છે કે રાજકારણ અને લોકશાહીમાં આગળ શું થઈ શકે અને શું ના થઈ શકે। તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો આ મુદ્દાને લઈને નીતિન પટેલે પણ કેટલીક પ્રતિક્રિયા આપી છે। એટલે આ તમામ બાબતો એવી ક્યાંક સ્પષ્ટ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ પણ આમાં ઊંડું ઉતરતું હોય તેવું ક્યાંક દેખાઈ રહ્યું છે। આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે। ગુજરાતનું રાજકારણ કોને ફળશે, તો આ વિષય પર જ્યારે ચર્ચા કરવી છે, સ્ટુડિયોમાં આપણી સાથે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે। ડોક્ટર શ્રદ્ધા, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં। સાથે જ કોંગ્રેસ તરફથી અશોક પંજાબી આપણી સાથે છે। અશોકભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે। સામાજિક કાર્યકર એવા કૌસર અલી સૈયદ આપણી સાથે છે, આપનું સ્વાગત। અને રાજકીય વિશ્લેષક એવા ધીમંતભાઈ પુરોહિત આપણી સાથે છે કે જેઓ જાણીતા પત્રકાર બી છે। ધીમંતભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે।
સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફ આપણે આવીએ તે પહેલાં રાજકીય વિશ્લેષક ધીમંતભાઈ આપની સાથે મારે આવું છે, સીધો સવાલ પૂછવો છે કે આ જે થોડા સમય પહેલાં જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયા આવી રીતે અચાનક છે તે બાવળિયાને ત્યજીને કમળમાં બેસી ગયા. બીજો દાખલો આજે છે, ત્યારે પણ કોંગ્રેસ એમ કહેતું હતું કે અમારું બધું જ બરાબર છે. આજે પણ સવારે કેટલાક નેતાઓની અમે પ્રતિક્રિયા લીધી હતી, તેમનું પણ એમ જ કહેવું હતું કે અમારે ત્યાં બધું જ બરાબર છે, પરંતુ ક્યાંક જે બરાબર નથી એ સ્પષ્ટ આપણે જોઈ રહ્યા છે. ચૂંટણી પણ નજીક આવી રહી છે, આપની શું પ્રતિક્રિયા છે? વેલ, કુંવરજી બાવળિયાથી જે ગુજરાતના રાજકારણમાં એક નવો દોર શરૂ થયો છે, આ બીજું પ્રકરણ છે આજનું આશાબેનનું. અને જે રીતના વર્તારો છે સાફ છે કે આ માત્ર શરૂઆત છે, અંત નથી. શરૂઆત એટલા માટે છે કે હજી બીજા 5 થી 8 ધારાસભ્યો કોંગ્રેસના એવા છે, એમ કહેવાય છે કે રાહ જોઈને બેઠા છે અને 1 બાય 1 બધા વંડી ઠેકીને આ બાજુ આવવાની તૈયારીમાં છે. મારી દ્રષ્ટિએ ગુજરાતના રાજકારણની આનાથી મોટી ટ્રેજેડી બીજી કોઈ ના હોઈ શકે કે એક પાર્ટી જે માત્ર ગુજરાતની મોટી નહીં, ભારતની મોટી નહીં, દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, ગુજરાતમાં જેની આટલા વર્ષોથી સરકાર છે, 4.5 વર્ષથી કેન્દ્રમાં એની સરકાર છે અને 2019માં બીજી ટર્મ લાવવાના પણ એ લોકોના જે પ્લાન છે, સપના છે, એ પાર્ટી એક લોકશાહી દેશમાં ચૂંટણી લડીને જીતાડીને પોતાના સભ્યો વધારવાને બદલે વિપક્ષના સામે પક્ષના સભ્યોના રાજીનામા આપીને પોતાનો આંકડો મોટો કરવાની જે એક નવી એક રાજકીય સ્ટાઇલ શરૂ થઈ છે, મારા દ્રષ્ટિએ બહુ મોટી ટ્રેજેડી એટલા માટે કહી શકાય કે 70s 80sમાં હરિયાણામાં આપણે જોયું કે આયારામ ગયારામ નામના MLA હતા કે સવારે એક પક્ષમાં હોય, બપોરે બીજા પક્ષમાં હોય ને સાંજે ત્રીજા પક્ષમાં હોય. આ પ્રકારના આયારામ ગયારામના રાજકારણને રોકવા માટે, પક્ષ પલટાને રોકવા માટે દેશમાં કાયદો આવ્યો કે આટલા ટકાથી વધારે સભ્યો હોય તો જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ શકે. હવે બીજેપી આ કાયદાને પણ આમાંથી એક ખોડીબારું એક વચ્ચે એક નાનું એવો દરવાજો સાંકડો બનાવી દીધો છે કે એમણે પક્ષ પલટો કરાવવાની જરૂર નહીં, પણ કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા જ અપાવી દે. આ કયા પ્રકારનું રાજકારણ છે? સૌથી મોટો પ્રશ્ન મારી દ્રષ્ટિએ વિચારવાનો આ છે, નથી કોંગ્રેસનો કે નથી બીજેપીનો, પણ આ દેશનો ને આ રાજ્યના એક વિચારવા નાગરિકોએ વિચારવાનો પ્રશ્ન છે. બિલકુલ, આગળ વાત કરીશું. ડૉક્ટર શ્રદ્ધા, આપની પાસે આવું છે. વડાપ્રધાન મોદીનું સૂત્ર હંમેશા છેલ્લા 5 વર્ષથી આપણે સાંભળતા રહ્યા છે કે કોંગ્રેસ મુક્ત ભારત આપણે કરવાનું છે. એટલે શું જે કોંગ્રેસના નેતા છે તેને ભારતીય જનતા પાર્ટીમાં લાવીને આપણે એને કોંગ્રેસ મુક્ત કરવું છે? નિહાલભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વચ્ચે ઇન્ટરવ્યૂ ANIમાં આપ્યું હતું અને ત્યારે પણ આ સેમ એમને સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે એમને સ્પષ્ટીકરણ આપી દીધું છે કે તેઓ કોંગ્રેસની જે સોચ છે, એ જે અત્યારની સોચ છે કોંગ્રેસની, એનાથી ભારતને મુક્ત કરવા માંગે છે. કોઈ કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગતા નથી, એમણે એમાં સ્પષ્ટીકરણ આપી દીધું છે. બીજી વાત રહે તો આજના ઘટનાક્રમની વાત છે તો ડૉક્ટર આશાબેન પટેલ એક ધારાસભ્ય છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, એમણે રાજીનામું મૂકી દીધું છે. તો એમણે પોતાના પત્રમાં બી સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોંગ્રેસના આંતરિક કલહથી ત્રાસી ગયા છે. આ રજૂઆત વારંવાર તેમણે પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળ આગળ પણ કરી હતી, રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ પણ કરી હતી અને ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે તેમણે અમુક જે પ્રશ્નો હતા એ લોકોના જે કામ કરવા હતા એના માટે એમનું જે બેઝિક સંગઠન નીચે છે એ હતું જ નહીં અને એમને વારે ઘડી પરેશાનીઓ પડી રહી હતી. જ્યાં સુધી વાત ભારતીય જનતા પાર્ટીની છે તો ભારતીય જનતા પાર્ટી કેટલી વાર ડિબેટમાં કહી ચૂક્યું છે કે શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી છે, અમારું બૂથ સુધીનું એક મજબૂત સંગઠન છે. જ્યારે અમે લોકો ઇલેક્શન હોય છે. ડૉક્ટર શ્રદ્ધા, બરાબર છે, આપ કહો છો બરાબર છે, હું એગ્રી છું તેની સાથે. કેડર બેઝ પાર્ટી છે, પણ તમારી પાર્ટી છે, તમારા આટલા બધા કાર્યકરો છે, વિશ્વની એકમાત્ર એવી પાર્ટી છે કે જેના કરોડો કાર્યકરો છે, તો પછી શા માટે તમારે ઉછીના લેવા પડે છે કોંગ્રેસમાંથી? શા માટે? ધારો કે કોંગ્રેસના કોઈ નથી તો કોંગ્રેસમાંથી નીકળી જાય છે તો ભારતીય જનતા પાર્ટીમાં અમે તેમને આવકારીશું એવું આજે જીતુ વાઘાણીએ કહ્યું છે. અરે નેહલભાઈ, અમે ઉછીના લીધા જ નથી. જે પણ કોઈ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવવું હોય, તમારે બી જોડાવવું હોય તો આ ક્ષણે તમારું બી મોસ્ટ વેલકમ છે. એમાં એવું કશું જ નથી કે અશોક અંકલ મેં બોલી લઉં પછી તમને બોલવા દઈશ. જો ભારતીય જનતા પાર્ટીનો એક વિચાર છે કે અમારી એક રાષ્ટ્રવાદી વિચારધારા છે. અમારા માટે સ્પષ્ટ છે કે ભાઈ વ્યક્તિથી મોટું દળ છે, દળથી મોટું દેશ છે. દેશની સેવા માટે જેણે પણ અમારી વિચારધારા સાથે જોડાવવું હોય, XYZ વ્યક્તિ, કોઈ પણ સામાન્ય વ્યક્તિ બી જોડાઈ શકે છે, કોઈ પ્રોફેશનલ વ્યક્તિ બી જોડાઈ શકે છે, કોઈ રાજકીય વ્યક્તિ હોય પોતાની રાજકીય સેવા કરવા માટે કોઈ પક્ષ સાથે જોડાયો હોય, ત્યાં એના કામ ના થતો એને બી જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ. ઓનલી રાજકીય પક્ષોને નથી, પ્રોફેશનલ ફિલ્ડમાં બી. કારણ કે હમણાં જો પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન થશે એમાં અમે સામેથી બધા પ્રબુદ્ધ નાગરિકોને દરેક અલગ અલગ ફિલ્ડના લોકોને મળવા. એક વાત સામે આવી છે કે નીતિન પટેલ છે છેલ્લા 4 મહિનાથી આશાબેનના સંપર્કમાં હતા. એ તો હવે માન્ય ડેપ્યુટી CM શ્રીને ખબર, એમની એ તો મને નથી ખબર, એટલે આઈ કાન્ટ કમેન્ટ. ચલો, કશો વાંધો નહીં. અશોકભાઈ, આપની પાસે આવું છું. એક વાત એવી પણ છે કે જ્યારે કોંગ્રેસ છે આ વખતે જો વાત કરીએ તો સારી એવી જે પ્રમાણે ધારાસભ્યોની સીટો પણ આપણે હાંસલ કરી છે, 77 સુધી આપણે પહોંચેલા, 3 ગઠબંધનના, એ રીતે આપણે ગણીએ તો 80.
પછી કુંવરજીભાઈની 1 વિકેટ ગઈ, આજે 1 વિકેટ ગઈ. સંગઠનમાં તકલીફ ક્યાં પડે છે કે જેથી ધારાસભ્યો એક પછી એક આપનાથી વિખૂટા થઈ રહ્યા છે? જો સૌથી પહેલાં તો અમારી એક યુવા નેતા આશાબેન પટેલે જે રાજીનામું આપ્યું છે એ કોંગ્રેસ માટે ખરેખર દુઃખદ છે. પણ બીજી તરફ આપણે જોઈએ છે કે અમારા બેન કહેતા હતા અત્યારે પક્ષાંતર વિરોધી ધારા એટલા માટે લાવ્યો કે આ દેશની લોકશાહીને તંદુરસ્ત કરવા માટેના પ્રયત્નો બધા પક્ષોએ મળીને કરવું જોઈએ. આ દેશમાં જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ મણિપુર હોય કે ગોવા હોય કે ઉત્તરાખંડ હોય કે પછી મેઘાલય હોય કે અરુણાચલ હોય કે પછી આ હોય, પક્ષાંતર કરીને દબાણથી, લાલચથી, પ્રલોભનથી જે રીતે હોય તે રીતે અને ભારતમાંથી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની જે વાત એ કરતા હતા, વારંવાર કરતા હતા. અને પછી એમને બ્રહ્મ જ્ઞાન થયું અને પછી હવે સુરતમાં કોઈએ કીધું તો પૂછ્યું તો સુરતમાં એમને કીધું કે નહીં હમ તો ભારત કી સોચ કે ખિલાફ હૈ. એટલે લગાતાર 4.5 વર્ષ સુધી સતત એમને કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી, જે શક્ય નહોતું. અસમથી માંડીને ધીરે ધીરે આજે ચારે બાજુ ભાજપ વિરોધી એક લહેર ઊભી થઈ રહી છે. છત્તીસગઢ, રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો વિજય થયો અને એ પહેલાં પેટા ચૂંટણીમાં વિજય થયો. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે નહીં, કોંગ્રેસ મુક્ત ભારત તો શક્ય નથી. એટલે હવે આ બ્રહ્મ જ્ઞાન થયું છે. હવે સવાલ આ છે કે એક બાજુ આશાબેને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતી વખતે એમને જે કારણ બતાવ્યા છે કે સંગઠનાત્મક રીત રસમો પ્રમાણે એમ ઈચ્છતા હતા કે ભાઈ કેટલાક પ્રશ્નો હું હલ કરું. હવે સંગઠનની પોતાની એક નીતિ નિયમો હોય છે. ઘણીવાર કેટલા લોકોને એ નીતિ નિયમો સમજાતું પણ નથી, ખ્યાલમાં નથી આવતું. ત્યારે આ એક ગલત ફહેમીમાં કે ગુસ્સામાં, ક્રોધમાં, આક્રોશમાં, ક્ષણિક આક્રોશમાં આ ભરી લે. બીજી કોઈ બાબત આશાબેન પટેલ જોડે નથી. ચલો આપણે માની કે ક્ષણિક આક્રોશ હોઈ શકે અશોકભાઈ, પણ રાજીવ સાતવ સાથે તેઓ દિલ્હીમાં 3 વાર મળ્યા હતા અને આ મુદ્દો ઉઠાવેલો અને તેમ છતાંય કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા. હું છું કે મુદ્દો ઉઠાવ્યો હતો, પણ સવાલ આ છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય છે, તાલુકા સમિતિઓ હોય છે, પછી એની અંદર પ્રભારીઓ હોય છે. આ સંગઠનાત્મક પ્રશ્નો જે છે, ધારાસભ્યનું કામ સંગઠનાત્મક પ્રશ્નોમાં વધારે જવાબદારી નથી હોતી. ધારાસભ્યનું કામ પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનું કામ હોય છે, પણ સંગઠનનું કામ સંગઠન કરતું હોય છે. પણ મને તો આ બાબત છે કે શા માટે અમારા બેન બોલતા હતા, આખા ભારતની અંદર શત્રુઘ્ન સિન્હા આજે એક હીરો બનીને બહાર ફરી રહ્યા છે. એ જ રીતે ગુજરાતની શત્રુઘ્ન સિન્હા રેશમાબેને કીધું કે મહેરબાની કરીને અમારા ત્યાં નહીં આવજો, અમારા ત્યાં તો તાનાશાહોની ફોજ છે. એ કોણ કરી રહ્યા છે હું નથી કહેતો, એ ભાજપની એક આગેવાન અત્યારે ભાજપમાં છે, ભાજપની આગેવાન કહી રહી છે. એટલે આ સવાલ છે કે રાજકારણને મલિન કરવાનું, રાજકારણને સામધાન દંડ ભેદને કરીને કોઈ પણ રીતે સત્તા પ્રાપ્ત કરવાની આ રીતે જે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એનો વિનાશ પણ થવાનું છે. સત્ય સત્યનું કામ કરે છે. જ્યાં સુધી કોંગ્રેસનો પ્રશ્ન છે એ દુઃખદ છે. હું કહું છું આશાબેનનું રાજીનામું દુઃખદ છે. ચલો બિલકુલ, એટલે કોંગ્રેસ માટે એક દુઃખદ સમાચાર છે. જી એ તો એ કહી રહ્યા છે અમે તો કીધું કોંગ્રેસની સોચથી મુક્ત થવાનું છે, એમણે તો ભારતીય જનતા પાર્ટીના વિનાશની વાત કરી દીધી. ના એટલે અશોકભાઈ બરાબર કહે છે કે આ જે સોચવાળી વાત કરી એ તો હમણાં મહિના પહેલા વાત કરી. મને એ નથી ખબર પડતી જે તાજેતરમાં જે ઇન્ટરવ્યુ આપવામાં આવ્યો એ લઈને એ ઇન્ટરવ્યુમાં કહ્યું. શિક્ષણ છે અમારી એવી આ તમને એક સંગઠનાત્મક વસ્તુ છે, કહી દઉં એક તાનાશાહી તો એક પણ અમે નથી લઈ ગયા. નરેન્દ્રભાઈ મોદી ચલો એક પ્રજાના તાનાશાહી તો એક વડાપ્રધાન પણ નથી. તમે નથી લઈ જઈ શક્યા અને તમારા એમએલએ નરેન્દ્રભાઈ છોડીને મોદી આવતા રહે આ તો દેશના અમારા નેતા વડાપ્રધાન તાનાશાહ નથી. થઈ જાય. વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના છે. એની અંદર એટલે જ આ થઈ રહ્યું છે. નથી કરતા અને તમે અમારા નેતા સમજતા નથી. તાનાશાહ થઈ જાય. ના અશોકજી, મને એ બતાવો કે તમારા એમએલએ તમારું સંગઠન છોડીને રાજીનામું આપી દે તો અમારા નેતા કઈ રીતે તાનાશાહ થઈ જાય? જો અમારા નેતા તાનાશાહ હોય તો તમે બધા ધારાસભ્યોને લઈ આવો ને. તમે કીધું અમે એમને ક્યાંય નથી એમનો કે ઉપયોગ એમને કર્યો. તો સોચ કોઈ સામે વ્યક્તિએ. અમારી લડત છે અને એ સોચ હકીકત છે. સામે મને છે અને કહો, એની સામે તમે વિનાશભાઈ બોલ્યા છો. નરેન્દ્રભાઈના કેન્દ્રમાં સત્તામાં અશોકભાઈ, આવ્યા એની પછી સામે તમે વિનાશભાઈ સામધામ બોલ્યા છે. દંડભેદની વાત કરે છે. સામધામ દંડભેદ છે જ રાજ નહીં कुछ ભાઈ. भी करेगा, તમે આ ખોટી વસ્તુ आप કહી રહ્યા कुछ છો. भी करेगा, सत्ता તાનાશાહી, हासिल करेगा. કટોકટી જે છે, भारतीय जनता સત્તા માટે पार्टी કટોકટી તમારા विनाशના માથે નેતા પંથે લાયા જઈ હતા. રહી છે. યાદ કર લો, વિનાશના પંથે ભારતની જઈ રહી છે લોકશાહી તમારી ત્યારે પાર્ટી. વિનાશના પંથે હતી જ્યારે આ આ દેશમાં રીતે કટોકટી આવી સત્તા હતી. સત્તા પ્રાપ્ત સબુક કરવાની રીત હત્યાચારી રસમ, ત્યારે સત્તા હતી. ટકાવવાની જ્યારે રીત હિટલર રસમ. માટે કહેવાતું હતું મને કહો, જર્મની ઇઝ હિટલર, હિટલર ઇઝ જર્મની. નીતિનભાઈ પટેલનો સવાલ હલ કર્યો છે તમે? નહીં, નીતિનભાઈ પટેલનો સવાલ હલ થયો છે? નીતિન પટેલ ઇઝ રેડી. તમે જોજો, દિલ્હીમાં સત્તા પરિવર્તન થશે અને ગુજરાતમાં સત્તા પરિવર્તન આવવાનું છે. તમે જોજો, આ દિલ્હીમાં સત્તા તમારા એમએલએ શું કરવા અહીંયા આવી છે? અમારા એમએલએ ને તમે લઈ નથી
તમારા સમયે કોઈ બોલી શકતું નથી. ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી નથી કરી શકતો, કોઈમાં તાકાત નથી. અમારા પક્ષમાં કોઈ પણ બોલી શકે છે, કશું પણ કરી શકે છે. આંતરિક લોકશાહી નથી. તમે આરએસએસ ના ગર્ભમાંથી નીકળ્યા છો અને એના ગુણો સાથે ડીએનએ માં તમારા લોકશાહી નથી. એન્ટી ડેમોક્રેટિક તમે લોકશાહી લોકો છો. ચલો બિલકુલ ફરી એકવાર આપ બંને પાસે આવું છું, આગળ વધીએ. કૌશર અલીભાઈ પાસે પણ મારે જવું છે. ધીમંતભાઈ, એ પહેલા કૌશર અલીભાઈ પાસે જવું એ પહેલા ધીમંતભાઈ, આપને આ મુદ્દા પર એક વાત કરવી છે. આપે હમણાં વાત કરી હતી કે આયારામ ગયારામનો જે મુદ્દો હતો 1978 થી જે ચાલતો આવે છે ને, ત્યાર પછી જે પક્ષ બદલ્યો છે અને ત્યાર પછી પક્ષાંતર ધારો પણ આવ્યો, પણ એવું લાગે છે કે પક્ષાંતર ધારામાં પણ જે પ્રમાણે આપણે જોયું કે હમણાં જ કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી દીધું, તરત ભાજપમાં જોડાઈ ગયા અને પછી ફરી ચૂંટણી લડે અને ફરી તેઓ આવ્યા છે. પણ એ પક્ષાંતર ધારામાં પણ એકવાર રાજીનામું આપે પછી એટલીસ્ટ એક વર્ષ સુધી કોઈ પણ પાર્ટીમાં જોડાઈ ના શકે એવું હોઈ શકે. એટલા માટે કહું છું કારણ કે આ તો એક દાખલો છે, પરંતુ આ પહેલા કેટલાક ધારાસભ્યો છે, શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી, સીકે રાઘવજી પટેલ, માનસી ચૌહાણ, તેજશ્રી પટેલ, આવા અનેક નામ, બળવંતસિંહ રાજપૂત, આવા અનેક નામ છે કે જે ક્યાંક મતદાતાઓને અસર કરે છે કે મેં આ માટે આ નેતાને મત આપ્યો હતો. શું કહેશો ધીમંતભાઈ? પક્ષાંતર ધારો આ દેશમાં લોકશાહીને બચાવવા માટે લાવવામાં આવેલો કે આ પ્રકારના આરામ ગયારામના રાજકારણથી કઈ રીતે ઉગારી શકાય. હવે એને પણ બાયપાસ કરી નાખ્યો છે. જે નવી ટેકનિક શોધાઈ છે એમાં પક્ષાંતર કરતા પહેલા ધારાસભ્ય તરફ ઉપરથી જ રાજીનામું આપી દેવામાં આવે છે. સૌથી પહેલા તો એ પ્રજાનો દ્રોહ છે. જે પ્રજાએ એક્સ કે વાય પ્રજા સાથે દગો કહી શકાય. 100% કેમ નહીં? જે પ્રજાએ એક્સ કે વાય પાર્ટીના ઉમેદવારને ચૂંટાય, મને કોંગ્રેસ કરતાં બીજેપીની વધારે દયા એટલા માટે આવે છે કે ગુજરાતમાં એમના 99 MLA હતા 182માંથી, કુંવરજીને એડ કરો તો 100 થયા. 100 MLA એમની પાસે છે, બહુમત છે, એમને કોઈ સરકાર પડવાનો ભય નથી. છતાં શા માટે કોંગ્રેસની આટલી બધી ચિંતા કરે છે? એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો જાણે ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓને ગિલોલથી ઉડાડતા હોય એ રીતે એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની વાત છે. અને મને બહુ હાસ્યાસ્પદ લાગ્યું કે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બેઠેલા બેન આજે વિવેકાનંદની કયા મોઢે વાત કરે છે. અને એ રેશમા બેન જેને આપણે સાંભળ્યા કે જે પોતે એક બીજી ગ્રુપમાંથી બીજેપીમાં કઈ રીતે જોડાય, આપણને બધાને આખો ઇતિહાસ ખબર છે. અને એ રેશમાબેન હવે આશાબેનને આજે શિખામણો આપવા નીકળી પડ્યા છે. એટલે રાજકારણનું એક પતનની પણ એક હદ હોય. મને લાગે છે એ હદ પણ આપણે વટોળી ગયા છીએ. ચલો બિલકુલ. કૌશરભાઈ, આપની પાસે આવું છે, એક સામાજિક કાર્યકર છો આપ, આપને એક સીધો સવાલ છે કે દેશમાં આપણે આઝાદ થયા ત્યારથી લઈને જો વાત કરીએ તો લોકશાહી છે, આપણે કહીએ છીએ કે મજબૂત છે, સારી વાત છે, પરંતુ જે પ્રમાણે આ પક્ષ પલટા અને આવી રીતે અચાનક પક્ષ પલટા થાય છે, ભાજપમાંથી કોંગ્રેસ કે કોંગ્રેસમાંથી ભાજપ કે અન્ય કોઈ પક્ષમાં જતું હોય, લોકસભામાં પણ આવું જોવા મળે છે, વિધાનસભામાં પણ આવું જોઈએ છે, તો લાગે છે કે લોકશાહી છે એનું ક્યાંક અધોગતિ, એનું ક્યાંક પતન થઈ રહ્યું છે? છેલ્લા 4-5 વર્ષનો તમે ઇતિહાસ જુઓ તો અરુણાચલ પ્રદેશ, મણિપુર, ગોવા, જે રીતના ઇલેક્શન શરૂ થાય એ પહેલાં જીતી શકે એવા કેન્ડિડેટને બીજેપી ખરીદી લે છે અને પછી ઇલેક્શન થયા પછી સરકાર બનાવવા માટે જે જીતી ગયેલા નબળા બીજા પાર્ટીના જે લોકો છે એને ખરીદી લે છે. તો બીજેપીએ અત્યારે જે કંઈ બી રાજ્યોની અંદર શાસન કર્યું છે એ બધાની અંદર આ રીતના આ લોકોએ જીતેલા છે બીજા સ્ટેટ. અને પોતાનું માણસ કેરેક્ટર ક્યાં સુધી પોતાનું સંતાડી શકે. એકચ્યુઅલમાં ગુજરાતની અંદર કોંગ્રેસ અને બીજેપી જેવું કંઈ અલગ અલગ અંતર નથી. કોંગ્રેસ અને બીજેપીનું મિશ્રણ છે, જોઈન્ટ વેન્ચર છે. અહીંયા તમે જો બીજેપીની અંદર તમે આપ જોશો નેહલભાઈ, તો બીજેપીમાં મિલિટરી ડિક્ટેટરશીપ ચાલે છે. મોદી અને અમિત શાહ વિરુદ્ધ એક શબ્દ કોઈ ના બોલી શકે, જ્યારે બોલે ત્યારે ખતમ થઈ જાય. જ્યારે કોંગ્રેસની અંદર દલાલોની ભરમાર છે, કોંગ્રેસની અંદર જે ઝુંડ છે, આખું ગેંગ, એ કોઈ ધંધાદારી, બિલ્ડર, ભૂમાફિયાની આખી ગેંગ છે. ત્યાં સામાન્ય માણસ ત્યાં જઈને પોતાની રાજનીતિ કરી શકે એવું નથી. એટલે કોંગ્રેસ અને બીજેપીનું જે ડીએનએ છે એ સેમ જ છે. જેમ આપ કોખની વાત કરી, જેમ પંજાબી સાહેબે કે આરએસએસની કોખમાંથી બીજેપીનું જન્મ થયું છે, પણ ખરેખર ઇતિહાસ જોવામાં આવે તો કોંગ્રેસની કોખમાંથી, કોંગ્રેસની ખાદમાંથી જનસંઘ અને બીજેપીનો જન્મ થયો છે. એટલે કોંગ્રેસ તો અત્યારે 125 વર્ષની બુઢી થઈ ગઈ છે અને બીજેપી અત્યારે જવાન છે. કારણ મારી વાત આખી સાંભળી લો. પહેલા આરએસએસ ની અંદર પહેલા કોંગ્રેસના મેમ્બર હતા, પ્રમુખ બી આરએસએસ ના હોતા હતા, પહેલા ભારતના પ્રેસિડેન્ટ બી આરએસએસ થી બેકગ્રાઉન્ડ થી આવેલા. એટલે જ્યાં સુધી નેહલભાઈ કોંગ્રેસ અને બીજેપી ને મિશ્રણ ના થઈ જાય, જોઈન્ટ વેન્ચર ના થઈ જાય, એક કંપની ના થઈ જાય, ત્યાં સુધી દેશનું ભલું થવાનું નથી. કારણ કે દલિતો, જ્યારે નલિયાકાંડ થયું ત્યારે કોંગ્રેસના, બીજેપીના કોઈ બી દલિત નેતા
ત્યાં જઈને પ્રોટેસ્ટ ના કર્યો, જેમ અત્યારે આદિવાસીઓના કેલિયાવાડ ત્યાં થઈ રહ્યા છે જે પ્રોટેસ્ટ, ત્યાં કોંગ્રેસના અને બીજેપીના આદિવાસી નેતાઓ નથી. જે આદિવાસી, મારી વાત પૂરી થવા દો, જે આદિવાસી અને દલિતો અને લોઅર ઓબીસીના લોકો સત્તામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ અને બીજેપી સત્તા પક્ષ અને વિપક્ષનો ઢોંગ ચાલુ. ચાલો બિલકુલ. એટલે કૌશરભાઈ, આપનું માનવું છે કે ભાજપ કોંગ્રેસ એક રીતે જો વાત કરીએ તો બંને સરખા છે, એ સમયની મર્યાદા છે. એક છેલ્લો સવાલ ડોક્ટર શ્રદ્ધાને મારે પૂછવો છે. શ્રદ્ધાજી, મારે પણ જવાબ આપવું છે ને? હા, આપને પણ જવાબ તક આપું છું. શ્રદ્ધાજી, આપને મારે પૂછવું છે કે રેશમાબેન આપણી પાર્ટીમાં જોડાયા, વરુણ પટેલ આપણી પાર્ટીમાં જોડાયા, કેટલીક આશા અને અપેક્ષા લઈને પણ આવ્યા હશે, તે પણ સ્વાભાવિક છે. તો પછી કેમ ઘણીવાર પક્ષની વિરુદ્ધમાં આવા નિવેદનો છેલ્લા કેટલાક સમયથી સતત જોવામાં આવી રહ્યા છે? કોઈ પણ વ્યક્તિને પક્ષની એમને જે નિવેદનો આપવા એમના પ્રોબ્લેમ્સ હશે, બરોબર છે. હું તો એટલું વસ્તુ જાણું છું કે આટલી બધી કવાયતો થઈ ગઈ, તમે નરેન્દ્ર મોદી કે અમિત શાહને તાનાશાહ એમનો પ્રોબ્લેમ હશે. જો આપણે વાત કરીએ તો સવાલ એ છે કે આપણી પાર્ટી કેડર બેઝ પાર્ટી આપણે કહીએ છીએ. મારી પાર્ટીમાં કોઈ અસંતોષ નથી ભાઈ, અને અમારી પાર્ટીમાં અમે બધા બહુ જ તમારી સામે બોલ્યા. અંકલ, મને કશોકભાઈ મને કહી લેવા દો ને પહેલા, મને 10 સેકન્ડ પછી તમને આપું જ છું 10 સેકન્ડ. જો જ્યાં સુધી વાત છે કે તમે તાનાશાહીની વાત કરો છો, તો તાનાશાહી હોત તો અમે લોકોએ રાજીનામા મૂકી દીધા કે અમારા એમએલએ રાજીનામા મૂકી દીધા, તો એવું તો ક્યારે કશું થયું નથી. શા માટે અન્ય પાર્ટીના લોકો રાજીનામા મૂકી દે છે અને પછી જ્યારે જોડાવું હોય વિધિવત તરીકે, તો અમે એને ના નથી પાડતા કોઈને અમારી વિચારધારા સાથે જોડાવવું હોય. જે તે સમયમાં જે લોકોને જોડાવું હતું જોડાયા હતા. અચ્છા, ત્યારે તમે કોઈ પાર્ટીને જોડાવ છો તો તેની વિચારધારાને જોડાવો. જો તમે પોતાની પર્સનલ મહત્વાકાંક્ષાઓને લઈને જોડાવતા હોય તો એ તમારો પોતાનો પ્રશ્ન છે. આજે મારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા હતી, કોઈ મારે જબરજસ્તી જોઈન કરાવવા નથી આવ્યું. હું મારી જાતે મારી આ વિચારધારા સાથે જોડાઈ છું. હવે કાલે ઉઠીને મને કોઈ પર્સનલ મહત્વાકાંક્ષા જાગે અને પાર્ટીની ફોરમમાં તમને જે જવાબદારી અપાય છે, તો આ નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, શું એ વખતે એમને ખબર નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું છે? દરેક વ્યક્તિનું એક અલગ અલગ પરસેપ્શન હોય છે જોડાવાનું, દરેક વ્યક્તિની કામ કરવાની અલગ અલગ જીત હોય છે, પણ કોઈ વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ આટલી મોટી પાર્ટીના વ્યક્તિત્વને નથી ઊભું કરતું. બરોબર, ઓર્ગેનાઇઝેશનમાં એક બે લોકોને કોઈ પોતાનો અંદરખાને વિખવાદ હોય તો એવું ન કહી શકાય કે મંતવ્યનું મેનેજમેન્ટ ખરાબ છે. એક બે વ્યક્તિઓ દરેક ઓર્ગેનાઇઝેશનમાં એવા હોય છે કે જેમને વસ્તુ નથી ગમતી, તો એના માટે મેનેજમેન્ટ નથી ખરાબ હતું. એ દરેક ઓર્ગેનાઇઝેશન. ચાલો, તમારી વાતની પ્રતિક્રિયા આપણે અશોકભાઈ પાસેથી લઈએ. અશોકભાઈ, ને હું એ જ કહેવા માંગુ છું કે આખા દેશની અંદર અત્યારે જે પાર્લામેન્ટ છે, જે અત્યારે હયાત પાર્લામેન્ટ છે, એમાં 282 ચૂંટાઈને આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં. એમાંથી 45 લોકસભાના જે સભ્યો ચૂંટાયા હતા એ કોંગ્રેસ બેકગ્રાઉન્ડના ચૂંટાયા હતા. અને આ ગુજરાતની અંદર પણ દેખો, તમે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે જે રીતે આ કામ આગળ વધી રહ્યું છે. અને તમે જે શરૂઆતમાં વાત કરી કે કોંગ્રેસ મુક્ત ભારત નહીં, કોંગ્રેસ સાચવી નથી શકતી, એના ઉપર મનોમંથન કરવાની જગ્યાએ વારે ઘડી તમે ભારતીય જનતા પાર્ટીનું નામ લો છો, ત્યાં જ પ્રોબ્લેમ છે. તમારી પાર્ટી એટલે અશોકભાઈ, તમારે તમારા કાર્યકર્તા, તમારા આ ભારતીય જનતા પાર્ટી જેમ અમારા મિત્રે વાત કરી હતી કે બધું હોવા છતાં પણ તમારી પાર્ટી પ્રજાનું કામ કરતી નથી. જૂઠું રાજકારણ, ખોટું રાજકારણ કરીને કામ ધમ ધન ભેદનું નામ લઈને સત્તાનો દુરુપયોગ તમારી પાર્ટી કરતી હોય છે. ચાલો, એટલે એક બાબત અહીંયા બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ સામસામે આક્ષેપ કરવામાંથી સહેજ પણ ઊણી ઉતરતી નથી. ત્યારે મહત્વનો સવાલ એ છે કે જનતાને એ સવાલ થાય કે મેં કયા મુદ્દાને લઈને મત આપ્યો હતો, મેં કેમ આ ઉમેદવારને મત આપ્યો, એ પણ સવાલ થાય છે. કારણ કે 5 વર્ષની જે ટર્મ છે તે પૂરી પણ નથી થતી અને જે તે ઉમેદવાર છે તે રાજીનામું આપી દેશે. એટલે ક્યાંક જે ચૂંટણી થાય છે તેની પણ ક્યાંક અપેક્ષા થાય છે, જે નીતિ નિયમ છે તેની અપેક્ષા થાય છે, અને સૌથી વધારે બાબત એ છે કે પ્રજા સાથે દગો થાય છે. કૌશલભાઈ, ચોક્કસ હું આપને સમય આપત, પણ મારી પાસે સમયની મર્યાદા છે, એટલે અહીંયા મારી સાથે વાત પૂરી કરું છું. તંત્ર બચાવવાની વાત કરી છે, મારે કરવાની જે પણ મારી પાસે સમયની મર્યાદા છે. ફરી એકવાર આપણે મળીશું ત્યારે ચોક્કસથી તક આપને આપીશ. જી, 20 સેકન્ડ. હિન્દુસ્તાનની અંદર અત્યારે તરત એક ઇલેક્ટ્રોલ રિફોર્મ કરવાની જરૂર છે. જે રિલિજિયસ માફિયા છે, જે રામદેવ બાબા, રવિશંકર મહારાજ, એ લોકો ટેક્સ એમના ઉપર લાગતા નથી. એ લોકોને હેવી ટેક્સ લગાવવા જોઈએ. અને બીજેપી અને કોંગ્રેસ જે પૈસા લે છે 1200 કરોડ રૂપિયા, જે બીજેપી પાસે છે, એમના ઉપર ટેક્સ લગાવવા જોઈએ. એ લોકોને ચાલો, બિલકુલ. તો જે પ્રમાણે આપણે પણ વાત કરી, આપણી વાતને પણ આપણે સાંભળીએ છીએ. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, જીમંતભાઈ પુરોહિત પણ આપણી સાથે હતા, કૌસર અલી સૈયદ અને અશોક પંજાબી આપણી સાથે જોડાયા. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતી આજની ચોપાટ. હવે ગુજરાતનું રાજકારણ આગળ ક્યાં જશે તો કદાચ આવનારો સમય જ બતાવશે. નમસ્કાર.